ગોટા ખાવા માટે મારે કોંતી કાકાનો તલોદનો ગોટાનો લોટ લાવી અને ફર્સ્ટ ક્લાસ મેથીના ગોટા બનાય. આ બાર વાદરું કેટલું કર્યું છે એ મોની મવાર હાથ બંધ થઈ ગયો. મેથી લઈ આવો તો ગોટા બનું. આ અંબાલાલ કાકોએ કાયા થઈ ગયા કિસમ તો મારે આગાહી જ નહીં કરવી, કોઈ કી ગોટા જ બનાવતું નહીં ઘેર. જો બીજી વાત, કાલ તો મારે ગમે તે કરીને છે ને ગોટા જ બનવા જોઈએ ઘેર મેથીના. નકર પછી કાલે જો ખીરું હે ને તો ખીરણ તપેલું બધું તાર પોડામાં રેડી. તો તમારે ગોટા ખાવા હોય ને હા ખાવા જ છું. તો અભરો તો ખરા, પેલા ગલબાભાઈ લારી 3 કિલોમીટર દૂર હોય ને તો મારે મેથી તો ગલબાભાઈ ની જ જોયે. હા તો 3 કિલોમીટર જેમું. આનો લોટ તો કયો ખબર છે? તલોદ જઈને કોંતી કાકાનો તો જ ગોટા બની. અને તેલ તો કયું? સોયાબીન, ઓર્ગેનિક સોયાબીન. અલ્યા મિત્રો આ જોજો મારું બૈરું મને શું કન્ડિશન આલે છે. સોયાબીનનું ઓઇલ લેવા હું કાઠિયાવાડ જાઉં, પાછું ગલબાભાઈ લારી 30 કિલોમીટર ઓમ જાઉં, પાછું લોટ લેવા 30 કિલોમીટર તલોદ જાઉં. આ તો કોઈ હું ધંધો છે? ગોટા ખાવા હોય તો કરવું પડે. એટલે આખી સોસાયટીમાં બધોના ઘેર ગોટા બની ગયા. તાર જ મોટું પેલી મેથી ને પેલું મેથું, સ્વાદ તો આવવાના ઘઉં જેવા તો ગોટા હોય. શાલુના ઘેર બનાયા છે ગોટા, આયા તઈથી પણ અમે ખાઈ ગયો. ખાવા પર ચાલુના ગોટા મારા ઓલે જ રાખવાના હતા. એને મને બપોરે ફોનમાં કીધું ને એટલે મારું મન ગોટામાં લલચાઈ ગયું છે. કોઈ નથી બનાયા ગોટા ઈને. તાને આ તો જોયું હું હોય તો. ગપ્પા મારું છું સેવા તૈયાર થઈ જાય શાલુના ગોટા ખાવા. ખાવા પર પોતે બનાયા છે, પોતે કોઈ સારું બનાવતી નહીં એટલે મારે બીજે જવું પડે છે. આજ ખાવાનું છે, આ બને છે, ખાઈ લેવાનું અને ઊંઘી જવાનું. જો હવે આ મને છે ને ખીરું જોઈ જોઈને તો છે ને ઉબકા આવવાના ચાલુ થયા છે. એટલે હું જાઉં છું બજાર અને ગરમા ગરમ ગોટા ખાઈ અને પછી આવું છું. મારું ખાવાનું આજે બનાવતી નહીં મહેરબાની કરી. એટલે આ મન પેલા કીધું હોત તો જોશો તો મારું લે પેક કરાવતા આવજો. ત્યાં ખીરું હું કામ કર નાખી દે ખીરું તારા ઓલે તો હું આજે નહીં ક્યારે ગોટા નહીં લાવું. તાર બનાવ હોય તો બનાવ, મને મન થાય એટલે હું બહાર જ ખાઈ લે આવું. તો તારો એકે ગોટો ખાવો નહીં મારે. જો તો ખરા હું જોઉં કેવા જોશો. બિચારા સોરાઓ લે તો મારે કરાવવા પડશે ઘેર. અમે જેનિસ ને બે જઈએ છે અને ગોટા ખાઈને પાછા આવી. અને મારું લે લેતા આવજો. તારા ઓલે તો કડીએ નહીં લાવું, ગોટા તો શોય રહ્યા પણ. જો તો ખરા હું જોઉં છું સેવા જોઈશ. જો મિત્રો આજે શું બજારમાં ગોટા ખાવા તમને ચોય દેખાય ને તો મને ફોન કરો તો ઈવાનું પાછું ગોટા જ કાઢ નાખું ઈવાનું.